મજા માને તો આપણે લાઈવ થયા છે ઇન્સ્ટાગ્રામ માં કે ખદડ હોય ઈ ખમે નહીં ગાય જીવનના ઘેરા હોય જાજેરી જોકમ તે ભલકારા દે ને ઈ ભાઈડા હો કરે દુનિયામાં કે ફેફે વળે નહીં કાંઈ ઘડી બે ઘડી જો મળતો નો પોશાક પહેરો તો મજા આવે ને મજા તો કાંઈ ખબર આવે જો કાળની સામા બે ડગલા ભરો હે કે મર્યા પછી નો માલ ઈ તો ગોલણ ગાડા ભરે પણ જીવતા જેનું બાવડું નો ચલાય ને ઈ સિંહની જાય જય માતાજી મિત્રો, જય માતાજી, જય માતાજી. જલ્પેશભાઈ આવ્યા છે સુરતના માફિયા 302 ટેકીલો ટેક ના મૂકે રે રાણો તન બાર ના ઝૂકે રે હું બોલું કે જાત કમાણી કરી ખાઈ સિંહ ની જાત ભૂખો રે પણ ખડ નો ખાય ઈ સિંહ ની જાત. ઓ ભાઈ ભાઈ જીજા પત્રી ગાંડી ગીર. ઓ ભાઈ જય માતાજી ભાઈ, જય માતાજી. પણ રૂડી અને રડિયા મણી ને હોરટ ધરાતું સોહામણી પણ જો ને હોરટ ધરાતું સોહામણી મને ભૂલાઈ ગયું કોમેન્ટ વાંચવામાં ભૂલાઈ ગયું એટલે કોમેન્ટ વાંચવામાં ભૂલાઈ ગયો અમે પણ જો ને પોગરાણ ગઢ મારો પંથડો ને મારો આણ મારો સોને તે પણ ચારણ ચારણ ગીર નથી છોડવી અરે રે તારા પહુને પાસા જોને વાળ પણ રૂડી અને રડિયા મણી ને હોરટ ધરાતું સોહામણી પણ જો ને રૂડી અને રડિયા મણી ને ઓલો કડજુ નો જો ને ગિરનાર પણ જાના હાવજે હેમના હેંજળ પીવે અરે રે એના નમણાય નર ને નાર. એક રામા મંડળ રમતો ને એનો એક દુહો યાદ આવે ઈ ગાઈ નાખું તો કે આ તો જો ને ખર પાણી અને કાગરા ને પાણા નો નહીં કોઈ પાર પણ યા તો શેર માટીને કારણે અરે રે ઈ તો યજમલ કાશીએ જાય કે મારી તળ મારી વાસ તારો કરી દયાળુ માત ખોડલ સદાય ભક્તોની સહાય કરતી ભેર કરતી ભૂપતિ રજીને ભેર કરતી ભૂપતિ ડુંગર ઉપર રહેનારી માં મગર ની સો યસવારી નવગણ ને બાલે બેનારી મળી અનેક ભક્તો ને તારનારી રમાડી અનેક ભક્તો ને તારનારી એલગાડી દરિયા ગલડી ને મુકે મોર બીજ પગે પાયલ નો ચનક ચસમાના જામળ જાય રાસ રમંત યમુનાની પદ ચાની તક ચનક યમુનાની પદ જાની તક ચનક હરી મજી મે ગમ લારમ બનિયલ ધારમ ગોકુણ આવો ગિરધારી અને રાધે પ્યારી મે બલહારી ગોકુળ આવો ગિરધારી રજી રે ગોકુળ આવો ગિરધારી. કદન કુકસી જાબાયની જા સિવાસી જન મોહતો તલવાર કે ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો અને પડકાર કરતી પુત્રને શિવ લડજે સમર મેદાનમાં એમ દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં લીધો હાથ માથે કીધા વારણ તે નમો મંગલા રૂપ મંગલમાં કે દાન કે લીલી રખ વંશવાડી નમો મંગલા રૂપ મંગલ માડી હા પીછો તેર પાઘડી ના મેરે અકબર ના એક હુકમે રે પણ જોઈકો નહીં એક લીંગી નો એક યાદારો એક લોરાણો રે અરે રે આવો વટ રાખ્યો રાણા રે
આવો વટ રાખ્યો રાણા રે કે ખદર હોય ખમે નહીં ગાય જીવનના ઘેરા હોય જાજેરી જોખમ તોય ભલકારા દે ઈ ભાઈડા હો ભાઈ કે રાણા તો નો નમે પણ રાણાની મૂછ પણ નો નમે હો એમ કાઈ ખાલી પકવવા વાળા નથી અમે બોલ બોલ મોલ હે બિના તોલે મત બોલ પેલે ભીતર તોલ ફિર બાહિર તું બોલ મનોરંજન માટે બોલતે એ વાત અલગ છે બાકી બીજા જે એક એક શબ્દ બોલીએ ને આંખથી નથી નીકળતા એને અમને ખબર જ હોય હું બોલીએ ને હું નહીં એટલે પાકાજી કે બોલાય દેવીને પછી કોક આમ હમ ઓલું થયું હોય તો આમ ઓલું કરીને વિજાવી એમ નથી હો જ્યાં હોય ત્યાં કોઈ એવો લડતા આવડે અને નમ્રતા માણસની અંદર નમ્રતા હોવી જ જોઈએ અને ગમે ત્યાં આવે ત્યાં ડાયરેક્ટ એમ નીકળ હું તો આમ શું એમ ઈ વાયડાઈ કહેવાય મિત્રો મને આમ એમ કીધું એમ નો કહેવાય એ આપડી વાયડાઈ કહેવાય એમ નો હા પણ વાત વગેરેનો કોઈક સાળો કરે આપણો તો એ સહન કરવા વાળા નથી હો બને ત્યાં લગીને જાતું જ કરી દેવાનું બને ત્યાં લગીને જાતું જ કરી દેવાનું પણ જો કોઈ એવો સાળો કરવા આવે તો એ આપણે જાતું કરવા વાળા નથી હું 3 કોન્સેપ્ટ ઉપર વિડીયો બનાવવાનો છું હમણાં એક તો પેલા આપણે ગણપત દાદા વિશે બનાવવાનો છે હમણાં ગણેશ ઉત્સવ આવે છે એના માટે બનાવવાનો છે પછી એક એ જ એના ઉપર જ પાછો બનાવવાનો છે કે જે આપણા દેવી દેવતાઓનું અપમાન આપણા જ લોકો કરે છે આપણા હિન્દુ ભાઈઓ જ કરે છે અને પછી આપણે બીજે રાયડું પાડી પાડીને કહીએ છીએ આપણા ધર્મ ઉપર આમ કહી દીધું ને ઓલા આમ કહી દીધું ને તેમ કહી દીધું ને પેલા આપણે તો સુધરો મારા વાલા તમને હું વિડીયોનો અને અમુક અમુક ટુકડા બતાવી ને ત્યારે તમે કહેશો કે નહીં આ વાત સાચી છે આપણે હું પૂછું ને મારી કરતા અપમાન થાય છે એ જગ્યા ઉપર હું હાઈલો જાતો હોય ત્યાંમાં ભગવાનની મૂર્તિને પોસ્ટર જોઈ જાઉં તો મારી કરતા અપમાન થઈ જાય છે એમ કહું ને મારો એમાં વાક છે હું પણ આવી જાઉં છું એટલે બધાને સુધરવું પડશે અને બધા જે હું વિડીયો હમણાં મૂકું છું થોડાક દિવસ પહેલા ગણપત દાદાનો વિચેનો આવશે પછી એના વિશે આવશે અને પછી હું કે અમુક ઘણાને ખોટું લાગશે અને ઘણાના દિલને ઠેસ પહોંચશે પણ સત્ય કેવું એ મારી હકીકત છે હું હમણાં લાઈને આવી રહ્યો છું એના ઉપરનું બધું સંશોધન ચાલે છે કારણ કે મેં કીધું ને બોલ બોલ મોલે બિના તોલે મત તોલ પેલે ભીતર તોલ ફિર બાહિર તું બોલ એટલે પેલા બધું મારે એની વિશે જાણી લેવું પડે બધું કમ્પ્લીટ નોલેજ લઈ લેવું પડે અને પછી એના વિશે બોલે હું હમણાં કહેવાનો છું મોટું કોણ શિવ કે મોટા સાંઈ શિવ મોટા કે સાંઈ એના માટેનો હું વિડીયો લઈને આવું છું અને એ થોડાક સમયમાં હું દેવાનો છું એટલે એના માટે પણ આવશે પણ પેલા ગણપત દાદા વિશેનો ગણપતિ ઉત્સવ માટેનો પછી આપણા દેવી દેવતાનું અપમાન થઈ રહ્યું છે એના વિશેનું અને આ મોટા શિવ કે મોટા સાંઈ એના માટે પણ હું દેવાનો છું વિડીયો એમાં એક જાતનું આપણા દેવી દેવતાનું અપમાન જ છે આપણા ભગવાનને નાના ચિતરવાની કોશિશ ઘણી જગ્યાએ થઈ રહી છે અને ઘણે ઠેકાણે થતી આવે છે પણ જ્યાં લગીને આ ખોળિયામાં પ્રાણ હોય ત્યાં લગીને ધર્મ માટે અને ઓલા ઉપર લડવું પડે ને તો એમાં કાંઈ પાછી પાની નહીં કરશું અને કદાચ ગમે એને જે કરવું એ કરવાની છૂટ છે એમાં કઈ પાછી પાની પડશે નહીં અને એમાં પાછી પાની કરવાની આવતી પણ નથી ધર્મ માટે લડવું એ તો મારા બાપ દાદા નાના હતા ને ત્યારે જ શીખવી દીધું કે બેટા ઝાપટ મારી લઈને તો એને કદાચ ગાંધીજીના માર્ગ ઉપર હાલ્યા જાય કે ભાઈ ગાંધીજી કહેતા એક ગાલ ઉપર મારે તો બીજો ગાલ ધરી દેવાનો હા એ કદાચ એ અપનાવજો એ કરી હોટન લઈએ પણ અમને કોઈ કીધું હોય ને તો કરી લે પણ જો અમારા સમાન ઉપર કે અમારા ધર્મ ઉપર કે કોઈ આ આંગળી સીંધી તો ઈ પછી વાત ખોટી પડે પછી તે ગમે તે હોય એને ન મૂકવામાં આવે ભાઈ પછી મારા ધર્મનો હોય કે અન્ય ધર્મનો હોય કે ગમે પંથ પાડતો હોય કે ગમે પાડતો હોય પણ જો મારા ધર્મ વિરુદ્ધ કે મારા દેવી દેવતા વિશે કે મારા ઈષ્ટ ઉપર કોઈ પણ આંગળી ઉચ્ચારશે કે કોઈ મારા ઈષ્ટને નીચો દેખાડવામાં આવશે તો એને હું ખુલ્લેઆમ જવાબ આપીશ પછી કોઈના દિલને ઠેસ પોગે તો એનો પ્રશ્ન છે એ એને ઓલા છે કારણ કે હું છે ને બોલું ને એ બધું ક્લિયર બોલું અને બધું મર્યાદામાં રહીને બોલતો હોય એટલે મને એવી રીતની કોઈ નહીં કહેતા તારાથી આ ન બોલાય આ તે ખોટું કર્યું કારણ કે હું છે ને બોલતો હોય તો બધું હું ક્લિયર પેલા જાણી લઉં કે આ બોલાય કે ન બોલાય અને હા કોઈને આંગળી ચિંતા પેલા એક વિચાર લે આમ આંગળી ચીંધી તો 4 આંગળી મારા આમ આવતી હોય એટલે આપણે કોઈને નીચ કહેવા વાળા નથી રાજભાનો એક મને યાદ આવે ઘણા એના ડાયરામ કે કોઈને નીચ કહેવા જાય તો ઈ યાદ રાખજો કોઈને નીચ કહે તો ઈથી નીચ આપણે કહેવાય એટલે કોઈને આપણે નીચ કહેવા નથી માંગતા પણ જો અમારા ઓલાને તમે એમ કહેતા હોય કે તમારા ઓલા આમ છે તો ઈ નથી ભાઈ કુરુક્ષેત્રના મેદાનમાં રણ મેદાનમાં કીધું તું અખિલ બ્રહ્માંડનો બાપ હું છું કૃષ્ણ ભગવાને કીધું તું મારા અને તમારા ઈષ્ટએ કીધું તું કે અખિલ બ્રહ્માંડનો બાપ હું આ દુનિયાનો સર્જક છું
આ દુનિયાના સર્જક અખિલ બ્રહ્માંડના બાપ કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના રણ મેદાનમાં કીધું છું, હું જ ભગવાન છું, હું જ આ સંચાલન કરવા વાળો છું. એ કૃષ્ણના વંશો અમે કૃષ્ણના યદુવંશ, અમે ક્ષત્રિય કુળના, અમે ક્ષત્રિય છે, રઘુવંશીના છીએ અમે. કૃષ્ણ કહો કે રામ, ઈ ભાઈ એક જ છે. એટલે આજે મને એક વિચિત્ર પ્રકારનો ઓલું એવું એક છે, ઓલી બાજુના છે, એક મિત્ર, નાનો એવો મિત્ર છે, એને હું કઈક ગીત ગાતો હતો મહારાણા પ્રતાપ કે ટેકીલો ટેક ના મૂકે રે, રાણો તન ભાર ના ઝૂકે રે. તો હું ગીત ગાતો હતો તો એ ભાઈ મને કીધું કે રાણો કોણ છે યાર? ત્યારે મને આ દિલમાં બહુ ઠેસ પડી ગઈ યાર. એને એમ કીધું ને આ રાણો કોણ છે, એ મહારાણા કોણ, એમ કીધું ને ત્યારે દિલમાં બહુ ઠેસ પડી ગઈ કે યાર એમાં, કારણ કે વાક એનો નથી ને ભાઈ, વાક એનો છે જ નહીં જરી. વાક આપણો અને આપણા જેવો, આપણા બધા આમ બધા ઓલા છે ને એનો જ વાક છે ને, કારણ કે અહીંયા દેખાડ્યું નથી ને ભાઈ રાણો કોણ છે. મેં કીધું શાહરુખ ખાન કોણ છે, શાહરુખ ખાન ને વર્તે તો કે ઓમ વર્તતો નથી, બાકી જોયા આમ પિક્ચર જોયેલા એને વર્તું ખરો કે આને શાહરુખ ખાન કહેવાય, ઓલું કહેવાય. મેં કીધું મહારાણા પ્રતાપનો ફોટો બતાવ્યો, આને તો કે કાંઈ ખબર નહીં કે ભાઈ છે ને આ મહારાણા પ્રતાપ છે, આ મહારાણા પ્રતાપ છે. આ મહારાણા પ્રતાપ ઈ છે કે જેના પૂર્વજો બપ્પા રાવલે, જેને 650 વર્ષ સુધી આ ભારત દેશ ઉપર આક્રમણ નતું થવા દીધું, ચીન અને ઈરાન સુધી એને એના રાજપૂતોને 100 કિલોમીટર એની સોખી બેહાડ્યું હતું. અને જયારે આપણા ભારત દેશ ઉપર અખંડ ભારત તેને રાખ્યું હતું, નીકળું આ ભારત અત્યારનું ભારત નહીં, અખંડ ભારત ઈરાન અને ચીન સુધી ને એને પહોંચ્યું બેહાડી હતી. અને અખંડ ભારતને 650 વર્ષ સુધી આક્રમણ નતું થવા દીધું ને, એના વંશજો મહારાણા પ્રતાપ, ઈ મહારાણા પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ એને અત્યારે અમુક કહે ને ત્યારે મને બહુ આમ દિલથી બહુ ઓલું થાય છે, દિલથી અંદર બહુ ઠેસ લાગે છે કે આ મારા મહારાણા પ્રતાપને નહીં વર્તતા યાર. હે મહારાણા પ્રતાપને ન વર્તતા તો તમે દુર્ગાદાસ રાઠોડને શું વર્તતા હોય? શું કેવું યાર તમને? અમીર ને, શાહરુખ ને, સલ્લુ ને, ની તો બધા વર્તે. કારણ કે અહીંયા તો નીકળી બોલીવુડમાં સનાતનની પત્તેર ફેરડી નાખી છે. આવું જ્યાં જો ત્યાં મારો સનાતન નો સાધુ જેમ કાળા કામ કરતો હોય. આવો ક્યારેક, આવું અમારા સૌરાષ્ટ્રમાં આવો તો તમને ખબર પડે. આવો તમને ઇન્દ્ર ભારતી બાપુ જેવા સાધુડા બતાવીએ હું કરી હીકે. તમારો સનાતન ધર્મ નો સાધુ એવું કાળા કામ ન કરે. તમે તમારા બોલીવુડના પિક્ચરોમાં દર્શાવો છો, નીકળી પેડા ને એને તમે રોલ મોડલ માનો છો? રોલ મોડલ માનો તમે, બધું હોની પસંદ અલગ અલગ હોય છે, એ વસ્તુ અલગ છે. પણ જયારે મેં કીધું ને આજ મને એક બહુ દિલમાં ઠેસ પડી, મારે જયારે મહારાણા પ્રતાપ ને કીધું, એને એમ કીધું ને મને કે મહારાણા પ્રતાપ કોણ છે? ભાઈ મહારાણા પ્રતાપ કોણ? મહારાણા પ્રતાપ ને નો વર્તતા હોય તો બપ્પા રાવળ ને શું વર્તતા હોય? દેશનો રાષ્ટ્રપિતા પેલો હોય ને તો બપ્પા રાવળ છે. મહાત્મા ગાંધીને હજારો વંદન છે, કરોડો વંદન છે. એને જે કામ કર્યું છે વંદનીય પાત્ર છે, એના જેવું કામ કોઈ ન કરી શકે. ઈ મહાત્મા ગાંધીને હજારોની કરોડો વંદન છે, પણ દેશનો, અમારા દેશનો પેલો રાષ્ટ્રપિતા હોય ને તો બપ્પા રાવળ છે. જેને આ દેશની ઉપર અખંડ ભારત રાખેલું ને, અખંડ ભારતની અંદર એને 650 વર્ષ સુધી આક્રમણ નતું થવા દીધું. કેમ? કારણ કે એ તો પાઠ્ય પુસ્તકમાં નથી આવતું ને, આપણને તો ભણાવી દીધું છે. અકબર મહાન ને એ બધું મહાન ને કરાવી દીધું. બસ આપણને તો બીજું કઈ નથી ગયું. અકબર મહાન અને તાજમહેલ બનાવ્યું. ચિત્તોડના કિલ્લાને તો કોઈ દી વાંચવો નથી. ચિત્તોડના કિલ્લામાં શું છે એ તો કોઈને ખબર નથી. ઇતિહાસ ને વાંચો તો ખબર પડે. ઇતિહાસ ને વાંચો નહીં તો કોઈ ઇતિહાસ ને આવા સંસ્કૃતિના ભરા ડાયરા થતા હોય તો ડાયરા સાંભળો મારા વાલા, થોડું ઘણું નહીં. અમને ખબર છે અત્યારે ઝડપી જમાનો છે એટલે એમાં ઓલું હોય બધું રેડી. ઝડપી જમાનામાં અત્યારે આપણી પાસે કોઈ પાસે ટાઈમ નથી હોતો, તો એ ટાઈમ ન હોય તો આપણે સંસ્કૃતિના ક્યારે આવા ડાયરા થતા હોય, ડાયરામાં એકાદું બે વાત સાંભળેલી હોય ને તો તમને એમ થાય કે નહીં ભાઈ એ વાતમાં કાંઈક સાચું હશે. આ તો તમારે નહીં ચંડેની રજા આવે છે તો ચાલ ને એકચ્યુઅલી સલમાનનું પિક્ચર આવેલું છે તો જોવા જઈએ. હા, સલમાનનું પિક્ચર જોઈ આવો તમે યાર. સારું કે બોલે આમ આમ ઠુમકા મારશે ને ઓલી અર્ધ અગ્ન અવસ્થામાં હોય છે અને ચારિત્ર દેખાડીને વહી જાય છે. કોણ પીરચી રહ્યા છે આ બોલીવુડિયાના વેબ સિરીઝ વાળાને હું કેવું મારે? ખુલ્લે આમ કોણ પૈસા આવે છે હું કેવું મારે? હું ભાઈ અત્યારની પર જાને એ નથી ખબર.
શિવાજીના બાપનું નામ શું હતું? શાહરુખ ખાનના બાપનું. ઈ તો કહેવાનું છે મારા વાલા. અત્યારે બધા ઈ કઈ નહીં જાણવું કે હા અનુપમા કેમ છે, અનુપમા ખુશ જ છે ભાઈ. પણ કાંઈ વાંધો નહીં, બધા મિત્રોને ભલે તમે તમારો વિષય અલગ જ છે એવું કઈ નહીં. આપણે અત્યારની સમય પ્રમાણે હાલવું જોઈએ. એનો ઓલું કઈ નહીં કે ભાઈ આ ન કરવું ઓલું ન કરવું, બધું કરો યાર, એનો કોઈ વાંધો નહીં. પણ એકાદું કલાક છે ને તમે તમારા ધર્મ માટે અને તમારા સાહિત્ય માટે, તમારા આપણે ઇતિહાસ માટે એકાદું કલાક તો આપજો. દિવસની એકાદું કલાક તમે આપજો આપણા ધર્મ માટે કે આપણા સાહિત્ય માટે કે આપણા ઇતિહાસ શું છે. તમે ખાલી મારા વાલા તમે તમારી હાથ પેઢી તો વિચારો કે મારી હાથની પેઢે કોણ હતો. તમને ખાલી ઈ ખબર પડી જાય ને મારો બાપ કોણ છે, મારી બાપનો હાથની પેઢી કોણ છે ને, તો તમે છે ને તમને તમારી મગજમાં આવડા વિચાર નહીં આવશે. તમને એમ થાય છે હું આનો સંતાન છું ને આ વસ્તુ કરું છું. હાથની પેઢી સુધી ખાલી તપાસી તો જુઓ, તમારા મગજના આવડા વિચારો બધા નીકળી જાય છે. સંભાજી રાજ શિવાજીના છોકરાનું નામ હતું બેન. 100% મને ખોટું ન હોય ભાઈ. તો આપણે આવી રીતનું હું હમણાં વિડીયો ઉપર કોન્સેપ્ટ ચાલે છે એટલે ગણપતિનો એક વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે. એ શૂટ કરવાનું બાકી છે, પણ મેં આખું લખી લીધું છે અને બધું વિચારીને લખ્યું છે. કારણ કે આપણા હિન્દુ ધર્મના જ એ બધા ગણપતિ ઉત્સવ કરે છે, એટલે મને પેલા એ બહુ ઓલી છે કે મારા પોતાનું કોઈ ખોટું ન લગાવવું જોઈએ. કારણ કે હિન્દુ ધર્મના જેટલા પંથ પાડતા હોય, ગમે ધર્મ હોય, ગમે જ્ઞાતિ હોય કે ગમે ઓલો હોય કે ગમે એની સરનેમ હોય, હિન્દુ હોવો જોઈએ. હિન્દુ હોય ને એટલે એ મારો ભાઈ છે. હિન્દુ હોય ને એટલે મારો ભાઈ છે. એટલે આપણે મારે ઈ પેલા જાણવું જોઈએ કે આના લીધે કોઈને ખોટું નહીં લાગે ને, કોઈને અવળો મેસેજ નહીં જાય ને. એટલે હા એ તો ભાઈ સાચે ઓલા ભાઈએ કીધું ભાઈ સંભાજી રાજ હતું ઈ છે ને એના શિવાજીના છોકરાનું નામ હતું ભાઈ. એટલે કોઈને ખોટું ન લાગે ને એ પ્રમાણે મારે બનાવવું પડે એમ છે. કારણ કે ગણપતિ ઉત્સવ આપણા ધર્મના જ આપણા ભાઈઓ જ, અને આપણે ભાઈઓ આપણી બહેનો જ ઉજવતું હોય છે. એટલે એના માટેનો હું વિડીયો બનાવું છું અને હું મારી વાત પ્રગટ કરું છું. કોઈ રોષ કે એવી રીતનો પ્રગટ નથી કરતો. મારી અંદરની એક ઈચ્છા છે અને મને એક અંદર એવી રીતનો ઓલો આવ્યો છે, એ મારે રજૂ કરવાનો છે. એટલે હું તમને કાલે વિડીયો બનાવીશ અને સોમવારે સવારે વિડીયો અપલોડ કરીશ યુટ્યુબમાં, અને આ લાઈવ પણ યુટ્યુબમાં અપલોડ કરવાનો છે. એટલે તો બધા જોવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ છે એમડી વ્લોગર, કોમેડી સ્ટાર એમડી હતું એ કોમેડી સ્ટાર એમડી હતું એ આપણે ચેનલ ફ્રીઝ થઈ ગઈ છે એટલે બંધ કરી દીધી છે. અને આપણે હવે ઓમાં વિડીયો બને છે એમડી વ્લોગર કરીને યુટ્યુબ આઈડી બનાવેલી છે. એમડી વ્લોગર કરીને યુટ્યુબ આઈડી આપણે બનાવેલી છે, એટલે ઓલી આઈડી બંધ કરી દીધી ને આમાં એમડી વ્લોગરમાં કોમેડી વિડીયો, આપણે શોર્ટ વિડીયો, હું ફેન ફોલોવર બનાવવા માટે કોમેડી વિડીયો, એનું કારણ મારું એક જ છે મિત્ર. મારે કોઈ કોમેડી વિડીયો બનાવીને હું કોઈ ઓલું કરવા નથી માંગતો કે મારે કઈ ફેમસ થવાની જરૂર નથી, હું ઓલું કઈ કરવું નથી, એવું બીજી કઈ નથી જરૂર. મને મારા ધર્મ વિશે બોલવું છે. હું મારા ધર્મ વિશે મારો પહેલેથી હું ઇન્સ્ટાગ્રામના સ્ટાર્ટિંગના વિડીયો જોશો ને તમે તો તમને ખબર પડશે કે હિન્દુ ધર્મ માટે જ બોલતો હતો ને હિન્દુ ધર્મ માટે જ હું અવાજ ઉઠાવતો હતો. પણ અત્યારે તો ક્યાં કોઈને યાર ઇતિહાસ ને ધર્મમાં ઉછે ને ક્યાં કઈ કોઈને પડી જ નથી, કોઈને પડી નથી. પણ મને પડી છે ને મારા ધર્મ વિશે મારે બોલવું છે ને મારા ધર્મને વિશે કોઈ ખરાબ કહે તો એના માટે અવાજ ઉપાડવો છે. એના માટે અવાજ ઉપાડવો હોય તો મારે ફેન ફોલોવર વધારવું પડે એમ છે. ફેન ફોલોવર વધારવું હોય તો મેં એ આટલો કોમેડીનો કોન્સેપ્ટ પકડ્યો છે કે કોમેડી કોન્સેપ્ટ પકડીને હું ફેન ફોલોવર થોડુંક વધારી શકું ને પછી મારો અવાજ જ્યાં લગીને પહોંચાડવો હોય ત્યાં લગીને પહોંચે. એટલે કઈ વાંધો નહીં ભાઈ અત્યારે, કારણ કે ધર્મના નામે કે આપણે ગમે વિડીયો બનાવશું ને તો એના માટે કોઈ સપોર્ટ એવી રીતનું નહીં કરે, તો કોઈ ફોલો કે એવી રીતના નહીં કરે. એટલે હું યા તો અત્યારે કોમેડીમાં શોર્ટ વિડીયો કોમેડીના બનાવીને ફેન ફોલોવર ભેગું કરું છું. અને ભેગું કરી અને મારું લક્ષ્ય એક જ છે કે ધર્મ માટે કોઈ આંગળી સીંધે, અમારા ધર્મ ને મારા ઈષ્ટ ઉપર કોઈ આંગળી સીંધે ને એના મૂળિયા ઉખડવાની તાકાત રાખીશ અને રાખતો તો ને રાખતો રહીશ.
એમાં કાંઈ ફેર નહીં પડે. તો હવે બહુ લાંબુ લાઈ થઈ ગયું છે અને મારે યુટ્યુબમાં પણ આ વિડીયો મૂકવો છે, એટલે હવે જય માતાજી અને શુભ રાત્રિ અને અત્યારની જનરેશનને બધાને ગુડ નાઇટ. તો ચાલો હવે પાછા નવા વિડીયોમાં મળશું અને જય માતાજી, જય હિન્દ અને હર હર મહાદેવ ને જય શ્રી રામ ને જય માતાજી.